સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 31st લઈને પોલીસ દ્વારા વાહન ચેકિંગની તપાસ શરૂ કરી। વર્ષના છેલ્લા દિવસે લોકો 31st ડેને ઉજવતા હોય છે, જેમાં નશીલા પદાર્થોનું સેવન કરતા હોવાથી આવા લોકોની સામે ગૃહ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની કડક સૂચનાને લઈ રાજ્યમાં આવેલા તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને બાજુના રાજ્ય રાજસ્થાનથી આવનાર તમામ વાહનોની સરહદી વિસ્તારમાં ગોઠવવામાં આવે પોલીસ દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી રહી છે। આ 31સ્ટને લઈ સતત એક અઠવાડિયાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 31સ્ટને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ ગોહિલની આગેવાની હેઠળ આ તમામ ચેકપોસ્ટ અને જે તે વિસ્તારના સરહદી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં પોલીસ સાથે SRPના જવાનો પણ આ તપાસ કામગીરી માટે સ્થળ પર મૂકવામાં આવ્યા છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાથી રાજસ્થાન રાજ્યને જોડતા સરહદી વિસ્તારમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે, જેમાં વિજયનગર અને બિલોડા તરફના વિસ્તારમાં પોલીસ ખડે પગે પોતાની જવાબદારી નિભાવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કેટલા વિદેશી દારૂ પકડાશે, એની આંકડાકીય અને માલની વિગત પોલીસ મારફતે જાણવા મળશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।